તો મિત્રો આજે ફરી એકવાર અકબર અને બિરબલની જોરદાર સ્ટોરી લઈને આવી ગયો છું। તો સ્ટોરીમાં એન્ડ સુધી બન્યા રહેજો। સ્ટોરી પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં। ચોરની દાઢીમાં તણખલું। એક દિવસ બાદશાહ અકબરની કિંમતી વીંટી દરબારમાંથી ચોરાઈ ગઈ। અકબર ખૂબ ગુસ્સે થયો। બધા દરબારીઓની તલાશી લેવાઈ પણ વીંટી ન મળી। અકબરે બિરબલને કહ્યું, બિરબલ, ચોર આ દરબારમાં જ છે, ગમે તેમ કરીને શોધી કાઢ। બિરબલે બધા દરબારીઓ સામે જોયું અને પછી એક યુક્તિ કરી। તેણે નોકરને કહીને બધા દરબારીઓને એક એક સમાન લંબાઈનું તણખલું આપ્યું અને કહ્યું, આ જાદુઈ તણખલું છે। આવતીકાલે સવારે જે ચોર હશે તેનું તણખલું એક વેત વધી જશે, બાકી બધાના એટલું જ રહેશે। કાલે બધાએ પોતાનું તણખલું પાછું લાવવાનું। બધા ઘરે ગયા। જે દરબારીએ વીંટી ચોરી હતી તે આખી રાત ડરતો રહ્યો। હાય, મારું તણખલું વધી જશે તો હું પકડાઈ જઈશ, એટલે તેણે ડરના માર્યા પોતાના તણખલામાંથી એક વેત કાપી નાખ્યું, જેથી વધે તો પણ બરાબર થઈ જાય। સવારે બધા દરબારમાં આવ્યા। બિરબલે બધાના તણખલા ભેગા કર્યા। બધાના તણખલા સરખા હતા, પણ એક જણનું તણખલું એક વેંત નાનું નીકળ્યું। બિરબલે તેને પકડ્યો અને બોલ્યો, જહાંપનાહ, ચોર મળી ગયો। ચોરની દાઢીમાં તણખલું। તપાસ કરતાં તેની પાસેથી જ વીંટી મળી આવી। અકબર બિરબલની આ ચતુરાઈ પર ખૂબ હસ્યો। બોધ, ચોર ગમે તેટલો ચાલાક હોય પણ તેના મનનો ડર જ તેને પકડાવી દે છે। તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ કરી જરૂરથી જણાવજો।